નમસ્કાર મિત્રો, વરસાદની કાગ ડોળે રાહ જોઈને બેઠેલા આપણા ખેડૂત ભાઈઓ માટે વરસાદના નવા રાઉન્ડને લઈને સૌથી મોટા અને અગત્યના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી વરસાદ નથી. ચોમાસું જાણે નબળું પડી ગયું હોય એવો માહોલ છવાયો છે. જે ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા છે એ ખેડૂતો તો ચોમાસું પાકને પાણી આપવા લાગ્યા છે, પણ ઘણા બધા એવા ખેડૂતો પણ છે જે માત્ર ને માત્ર મેઘરાજાના ભરોસે છે, વરસાદની રાહ જોઈને બેઠા છે. મિત્રો, બંગાળની ખાડીની સિસ્ટમ આપણા ગુજરાતને વરસાદનો સારો લાભ આપી શકે. રાજ્યમાં ફરી એકવાર વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જામી શકે. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. વિડીયો પૂરો જોતા રહેજો. આજના વિડીયોમાં તમને વેધર મોડ્યુલના માધ્યમથી લાઈવ માહિતી આપીશું કે કઈ તારીખોમાં ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વધારે છે, સાથે આગામી 12 થી 24 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની પણ વાત કરીશું. વિડીયો શરૂ કરતા પહેલાં ખાસ આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સાંભળજો. મિત્રો, પહેલાં આપણે આગામી 12 કલાકના વરસાદના વિસ્તારોની વાત કરી લઈએ કે આગામી 12 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વધારે છે. ત્યારબાદ તમને વેધર મોડ્યુલના માધ્યમથી લાઈવ માહિતી આપીશું કે કઈ તારીખોમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે. મિત્રો, આગામી 12 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર, મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને દાહોદ જિલ્લાના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, હવે વાત કરીએ વરસાદના નવા રાઉન્ડને. તો મિત્રો, ખાસ સાંભળજો. મિત્રો, આપણો અરબી સમુદ્ર તો અલ નીનોની અસરના કારણે એકદમ શાંત હશે, પણ બંગાળની ખાડી હવે સક્રિય થઈ ગઈ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેને આપણે હવાનું હળવું દબાણ પણ કહીએ છીએ. મિત્રો, બંગાળની ખાડીમાં બનેલું આ લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં આપણું ગુજરાત પણ આવેલું છે. હાલના વેધર મોડ્યુલોના સંકેતો પ્રમાણે જન્માષ્ટમીના પાવન દિવસે આપણા ગુજરાતમાં ગાજવીજ સાથે ફરી એકવાર મેઘરાજાનું જોરદાર આગમન થાય તેવી શક્યતા છે. વિડીયોમાં તમે વેધર મોડ્યુલોના માધ્યમથી લાઈવ જોઈ રહ્યા છો. એક અઠવાડિયા સુધી તાપ તડકો જોવા મળશે. ગરમીનો પારો પણ વધે તેવી આગાહી કરાઈ છે. બીજા અઠવાડિયાની શરૂઆતમાં બંગાળની ખાડીની સિસ્ટમ આપણા ગુજરાતને સારો લાભ આપી શકે. તો મિત્રો, આ આવનારા વરસાદને લઈને મહત્વપૂર્ણ સમાચાર. મિત્રો, તમારા વિસ્તારમાં છેલ્લા કેટલા દિવસથી વરસાદ નથી, નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને એક લાઇક કરવાનું પણ ભૂલતા નહીં.